ॐ वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुम् अभीक्षणशः यासां हरिकथोद्गीतं पुनाते भुवनत्रयम्। श्री रासेश्वर भगवान की जय। श्री गोपीजन वल्लभ भगवान की जय। परम करुणा स्वरूप, परम अनुग्रह स्वरूप भगवान श्री राधा कृष्ण प्रभुना चरणों में सदैन्य प्रणाम हो। જેમની કૃપાથી, જેમની નિશ્રામાં, જેમની અનુગ્રહની છાયામાં બેસી અને આપણે આ સત્સંગનો લાભ લઈ રહ્યા છીએ, એ શ્રી સદગુરુ ભગવાનના ચરણ કમલમાં આપણા સૌના સપ્રેમ વંદન હો। આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, આપ સૌને જય શ્રી બાલગોપાલ। રાસેશ્વર પ્રભુની આ રસલીલામાં નિમજ્જન કરતા આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણના મુરલીના રવ પ્રમાણે આ યાત્રામાં આગળ વધીએ। તો આપણે પૂર્વના સત્રમાં એ ચર્ચા કરેલી કે ભગવાન શ્રી કૃષ્ણએ મુરલીનો રવ જ્યાં કર્યો છે અને ત્યાં એ વાસળીને શ્રવણ કરી અને બધી ગોપીઓ પરમાત્મા શ્રી કૃષ્ણની પાસે પહોંચે છે। અમુક ગોપીઓને ગોવાળિયાઓ, એમના માતા પિતા વગેરે બંધુજનો રોકે છે, પણ આચાર્યો એવું માર્ગદર્શન આપે છે, ભગવાન પાસે પહોંચતો જીવ, એની પાસે કોઈ પણ વિઘ્ન હોય છતાં પણ એ વિઘ્ન એની સામે પ્રબલ બની શકતા નથી, કારણ કે ભગવાનથી ગૃહિત થયેલી છે। અને એટલે જ તો અહીંયા શબ્દ આવ્યો, કૃષ્ણ ગૃહિત માનસાહ। કૃષ્ણએ જ આ બધી ગોપીઓના મનને આકૃષ્ટ કર્યા છે, એટલા માટે અનેક વિઘ્ન આવ્યા, રોકી પણ એ ગોપીઓ રોકાઈ નહીં। પછી ગોપીઓનું જે અંતરંગ લીલાનું વર્ણન છે, જે રીતે ગોપીઓએ પોતાના મનમાં જ કૃષ્ણને પધરાવ્યા અને જહુર ગુણમયમ દેહમ સદ્ય પ્રક્ષીણ બંધનાહ 11મા શ્લોકમાં લખ્યું છે। તો એ રીતે ગોપીઓએ પોતાના દેહને પણ કૃષ્ણ માટે થઈને છોડી દીધો, કે જે દેહ કૃષ્ણની પાસે ન પહોંચી શકે એવા દેહની કોઈ આવશ્યકતા નથી। આપણે ત્યાં એવું કહે છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ। આ જે શરીર છે એ ધર્મનું સાધન છે, અને એ ધર્મનું સાધન આ શરીર એ જ્યાં સુધી ધર્મ કરે ત્યાં સુધી જ એની યોગ્યતા છે। શરીરથી ભોગ ભોગવવા માટે આ શરીર પ્રાપ્ત થયું નથી। શરીર કેવલ અને કેવલ ભગવદ ઉપાસના માટે પ્રાપ્ત થયું છે, ભગવાન સુધી પહોંચવા માટે પ્રાપ્ત થયું છે। આ શરીર એક ઉપકરણ છે, અથવા તો એમ માની લો કે એક મશીન છે। આ સાધન રૂપ છે, આ સાધ્ય નથી। અને આપણી ભૂલ ત્યાં થાય છે કે આપણે આ સાધનને સાધ્ય માની લઈએ છીએ, અને એટલા માટે ભગવદ મમતા, ભગવાનમાં પ્રેમ ઓછો થઈ જાય અને શરીર ઉપર મમત્વ વધતું જાય। તો ધ્યાન એ રાખવાનું છે કે શરીર ત્યાં સુધી જ મહત્વનું છે જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોની આસક્તિ છે, એમનો પ્રેમ છે। પણ જેવી ભગવદ પ્રેમની આસક્તિ અથવા તો જેવો ભગવદ ભક્તિનો ભાવ એ દૂર થયો એટલે શરીર પછી કોઈ કામનું નથી। તો ગોપીઓ એ જ સમજાવવા માંગે છે કે કૃષ્ણ પાસે પહોંચે તો જ આ દેહ કામનો, નહીતર આ દેહ જો રોકતો હોય કૃષ્ણ પાસે પહોંચવા માટે તો જવું હું। ગોપીઓએ સ્પષ્ટ અહીંયા પોતાનો ગુણમય દેહ હતો એ છોડી દીધો। એ રીતે શરીરનું મહત્વ સમજાવે છે કે ભગવાન માટેની જો આસક્તિ હોય શરીરમાં તો જ એ દેહનું મહત્વ છે। પછી આગળ હવે પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે। આ રીતેનું વર્ણન જ્યારે સુખદેવજી મહારાજે ગોપીઓનું કર્યું ત્યારે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, કૃષ્ણં વિદુઃ પરમ કાંતમ ન તુ બ્રહ્મતયા મુને
गुणप्रवाहो परमः तासां गुणधियां कथम। परीक्षित महाराजे श्री સુખદેવજીના મુખેથી જ્યારે આ રીતે વર્ણન સાંભળ્યું કે ગોપીઓની આવી દશા, તો પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરીને કીધું, મહારાજ, કૃષ્ણમ વિદુઃ પરમ કાંતમ. આ બધી ગોપીઓ તો કૃષ્ણને બસ પોતાના કાંત, પોતાના પ્રિય સખા જ માનતી હતી, નતું બ્રહ્મતયા મુને. આ ગોપીઓને તો એ બ્રહ્મ જેવું તો જ્ઞાન જ નથી. અને ગુણ પ્રવાહો પરમઃ તાસામ ગુણધિયામ કથમ. અને વિષયોમાં જ બુદ્ધિવાળી અને તેમનો ગુણોના આ પ્રવાહરૂપ સંસારમાં કેવી રીતે ઉપરામ થયો એ કહો. તો ગુણોમાં જ મતિ રાખનારી, અહીંયા વાત આવી ને, જહુર ગુણમયમ દેહમ. એટલે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, કૃષ્ણને તો કેવલ પોતાના કાંત માનનારી આ ગોપીઓમાં આવી બધી બ્રહ્મમતી ક્યારે બની ગઈ? એટલે શ્રી સુખદેવજી મહારાજ એ પ્રશ્નને સમજી ગયા. એ સુખદેવજી મહારાજ અહીંયાથી કહેવાનો પ્રારંભ કરે છે એ અર્થમાં કે પરીક્ષિત હજી આ ગોપીઓની ભૂમિકાને સમજતો નથી. પરીક્ષિતમાં એ પ્રમાણેની ગોપીઓની જે ભૂમિકા છે એનું જ્ઞાન નથી, અને એના કારણે જ પરીક્ષિત મહારાજ આ રીતે પ્રશ્ન કરી રહ્યા છે. એટલે શ્રી સુખદેવજી મહારાજ કહે છે, ઉક્તમ પુરસ્તાદેતત્તે ચૈદ્યઃ સિદ્ધિં યથાગતઃ દ્વિષન્નપી ઋષિકેશં કિમુતાધોક્ષજ પ્રિયાઃ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજા, ઉક્તમ પુરસ્તાદ, મેં આ વાત તમને પહેલા જ સમજાવી દીધી છે કે આ રીતે કેવી રીતે બન્યું. કારણ કે ચૈદ્યઃ સિદ્ધિમ યથાગતઃ, આ સપ્તમ સ્કંધમાં વાત આવી ગઈ. ત્યારે પણ શ્રી સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને એ વાત કહેલી જ્યારે યુધિષ્ઠિર અને નારદજીનો સંવાદ ચાલે છે. યુધિષ્ઠિર મહારાજે આ જ પ્રમાણે પ્રશ્ન કરેલો કે આ શિશુપાલ છે તો ભગવાનને ગાળો આપે છે, અને ગાળો દેતો શિશુપાલ, અને એનું જ્યારે આ મસ્તક ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે કાપ્યું, અને ત્યારે શિશુપાળના દેહમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ અને ભગવાનમાં મળી ગઈ. તો એ કેવી રીતે થાય? ભગવાનને ઢાળો દે, ભગવાનમાં મળી જાય, કે ભગવાનને પ્રેમ કરે એની ગતિ ભગવાનમાં થાય? તો આ કઈ રીતે થયું કંઈ સમજાતું નથી. શ્વિત્રો ન જાતો જીહવાયામ નાંદમ વિવિશતુ સ્તનઃ. ત્યાં સુધી યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ભગવાનને ગાળો આપે એ તો સ્વિત્રો, એની જીભમાં તો કીડા પડવા જોઈએ, અને નાંદમ વિવિશતુ સ્તનઃ, અરે આ અંધકારમાં કેમ ન ધકેલાઈ ગયો? એટલે કે નરકમાં કેમ ન ગયો? ભગવાનની સામે જે પ્રતિકાર કરે, ભગવાનને ઢાળો દે, એની તો ગતિ બહુ નિકૃષ્ટ થવી જોઈએ, અને એના બદલે શિશુપાલની ભગવાનમાં મળી જવાની ગતિ એ કઈ રીતે થઈ? અને આ રીતે જ્યાં યુધિષ્ઠિર મહારાજ પ્રશ્ન કરે છે, ત્યાં શ્રી નારદજીએ સ્પષ્ટ કહ્યું છે કે એવું નહીં સમજવાનું કે કેવલ ભગવાનની ભક્તિ કરે જ ભગવાનમાં મળે. કોઈ પણ રીતે ભગવદ ભાવ મનમાં આવે એનું કલ્યાણ થાય. ભગવાન કેન્દ્રમાં રહેવા જોઈએ, ભાવ બદલતો રહે તો ચાલે. યથા વૈરાનુબંધેન મર્ત્યસ્તન્મયતામિયા ન તથા ભક્તિ યોગેન ઇતિ મે નિશ્ચિતા મતિઃ. નારદજી કહે છે, ભક્તિ માર્ગના આચાર્ય છે એ નારદજી કહે છે કે યથા વૈરાનુબંધેન, જે રીતે વૈરપૂર્વક ભગવાનમાં મતિ લાગે છે એ રીતે ભક્તિપૂર્વક ભગવાનમાં મતિ લાગતી નથી, એ રીતે ભગવાનમાં પ્રેમ થતો નથી. તો જે રીતે વૈરથી ભગવાન સતત સ્મરણમાં રહે છે એ રીતે ભક્તિથી સ્મરણમાં રહેતા નથી. અને ત્યાં સુધી કે ઇતિમે નિશ્ચિતામતિ, નારદજી કહે છે કે અમારી નિશ્ચયપૂર્વકની બુદ્ધિ છે. તો આ છે ભક્તિ માર્ગના આચાર્ય હોવા છતાં પણ વેરને શ્રેષ્ઠ બને છે. અને પછી ત્યાં નારદજી ઉદાહરણ આપતા સમજાવે છે કે ગોપ્યઃ કામાદ ભયાદ કંસો દ્વેષાદ ચૈદ્યાતયો નૃપાઃ સંબંધાદ ઉષ્ણયઃ સ્નેહાદ યુયમ ભક્ત્યા વયમ વિભો. તો ત્યાં સમજાવે છે કે કામનાઓથી ગોપીઓને પરમાત્મા પ્રાપ્ત થયા. ભયાદ કંસઃ, કંસ સતત ભય રાખતો હતો કે મારો વધ કરવા વાળો ક્યાં પ્રગટ થયો છે, હજી કેમ મળતો નથી.
તો સતત ભય રાખવા વાળો આસ્તે પ્રતિક્ષમ સ્તજન્મ હરે વૈરાનુબંધ કૃત. એ કંસના જ્યારે ભગવાન પ્રગટ થવાના હતા એ ચરિત્રમાં વર્ણન છે દસમ સ્કંધમાં પ્રારંભમાં. તો સતત ભય રાખવા વાળો આ કંસ એની પણ ભગવાનમાં જ ગતિ થઈ. અને દ્વેષાદ ચૈદ્યાદયો નૃપાહ, આ શિશુપાળ દંતવક્ર વગેરે તો સતત ભગવાનની સાથે દ્વેષ કરવા વાળા રાજાઓ છે. છતાં પણ જુઓ અત્યારે તમારી જ સામે એની જ્યોતિ ભગવાનમાં મળી ગઈ. એટલે એવું ન સમજવું જોઈએ કે કેવળ ભક્તિ કરે એ જ ભગવાનની ગતિ પ્રાપ્ત કરે. વેરથી, દ્વેષથી, ભયથી, કામથી, ક્રોધથી, ગમે તે રીતે તસ્માત કેનાપ્યુપાયેન મનઃ કૃષ્ણેન વેસયેત, ગમે તે પ્રકારે ભગવાનમાં મન લાગવું જોઈએ. બસ એ જ મહત્વનું છે. તો ભગવાનમાં મન ગમે તે પ્રકારે લાગે એ સિદ્ધિ જ આપે, એ ગતિ જ પ્રાપ્ત કરાવે. તો આ રીતે શ્રી શુકદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે છે, પરીક્ષિત, જે ભગવાનમાં પ્રેમ કરે એ જ પૂર્ણ ગતિને પ્રાપ્ત કરે એવું નથી. વેરથી પણ ભજે એને પણ પરમાત્મા પ્રાપ્ત થાય. તો પછી કામથી ભજનારી આ ગોપીઓનો શું દ્વેષ છે એમાં? એટલે કે પરમાત્મામાં પૂર્ણ પ્રેમ કરનારી છે, પછી તો એના વિશે શંકા કરવી એ તો બિલકુલ વ્યર્થ જ છે. પછી આગળના શ્લોકમાં શ્રી શુકદેવજી મહારાજ કહે છે, નૃણામ નિશ્રેયસાર્થાય વ્યક્તિર ભગવતો નૃપ અવ્યયસ્ય પ્રમેયસ્ય નિર્ગુણસ્ય ગુણાત્મનઃ. હવે ભગવાન જે માટે પ્રગટ થાય છે એનું વર્ણન કર્યું છે કે ભગવાન નિર્ગુણસ્ય, આમ તો નિર્ગુણ છે, ગુણાત્મનઃ, ગુણાત્મા છે, અને અવ્યયસ્ય, અપ્રમેયસ્ય, અવ્યયી છે, અપ્રમેય છે પરમાત્મા. અને એ પણ શું કામ પ્રગટ થાય છે? કહ્યું નૃણામ નિશ્રેયસાર્થાય વ્યક્તિ. એ પરમાત્મા મનુષ્યોના નિશ્રેયસ માટે, એમના કલ્યાણ માટે તો વ્યક્તિ, અભિવ્યક્તિ એટલે કે પ્રગટ થાય છે. પ્રકટી ભવતી, તો એ અર્થમાં કે પરમાત્મા આ મનુષ્યોના કલ્યાણ માટે પ્રગટ થાય છે. અને પછી જે ભાવની પૂર્વ ચર્ચા નારદજી દ્વારા થઈ હતી એ જ વાતને શ્રી શુકદેવજી મહારાજ અહીંયા કહે છે 15મા શ્લોકમાં. શ્રી શુકદેવજી મહારાજ કહે છે, કામં ક્રોધં ભયં સ્નેહ મૈથ્યં સોહૃદમેવ ચ નિત્યં હરૌ વિદધતો યાન્તિ તન્મયતાં હિતે. શ્રી શુકદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, કામમ, કામનાપૂર્વક પણ જો ભગવાનને કોઈ ભજે, ક્રોધમ, ક્રોધપૂર્વક, ભયમ, ભયપૂર્વક, સ્નેહમ, પૂર્ણતઃ સંબંધપૂર્વક, સ્નેહપૂર્વક, ઐક્યમ, પરમાત્મામાં ઐક્યતાના ભાવથી, અને સોહૃદમ, સોહૃદમનો અર્થ લખ્યો છે ભક્તિ. શ્રી શ્રીધર સ્વામી એવું કહે છે કે સોહૃદમ એટલે ભક્તિ. તો આ જેટલા પણ ભાવ છે એ ભાવથી નિત્યમ હરૌ વિદધતો, આ બધા જ ભાવથી કેવળ ભગવાનમાં પ્રેમ કરે, અથવા તો આ બધા જ ભાવોમાં ભગવાનની કલ્પના કરે, અથવા તો ભગવાનના આ બધા ભાવોની કલ્પના કરે, એ યાન્તિ તન્મયતાં હિતે, પછી એ ભગવાનની તન્મયતા પ્રાપ્ત કરી લે છે. એમાં સેજ પણ અંતર રહેતું નથી. તો અહીંયા જે આ ગોપીઓ કામનાથી બધી રહી છે, કામ એ વાસના રૂપ કામ નથી, એ કૃષ્ણમ મેને પરમ કાંતમ વાળી વાત છે. કોઈ સામાન્ય પોતાનો સ્વામી કે કાંત સખા માનતી નથી, પરમ શ્રેષ્ઠ પતિ માને છે. अब तो बात फेर गई जाने सब कोई, मेरो तो गिरधर गोपाल दूसरो न कोई, ये वाली बात છે. તો આ કઈ સામાન્ય વાત નથી. તો એ હેતુથી શ્રી શુકદેવજી મહારાજ કહે છે કે ગમે તે ભાવથી પરમાત્માને ભજીએ તો પણ પરમાત્મામાં જ ગતિ પ્રાપ્ત થાય છે. તો આ અધોક્ષજને પ્રિય એની ગોપીઓનો આમાં શું વાત? એટલે ગોપીઓ તો પરમ પ્રેમથી પરમાત્માને ભજે છે, એટલે એના વિષયમાં આ રીતેનું ચિંતન કરવું જોઈએ નહીં. અત્યારે જુઓ, આપણે આ સુંદર ચર્ચા કરી રહ્યા છીએ અને થોડુંક અંધારું પણ એટલું લાગે છે સ્ક્રીનની ઉપર, કારણ કે મેઘરાજાની સવારી પણ શરૂ છે.
આ વખતે તો પુરુષોત્તમ માસ સુધી, અષાઢથી ચાલુ થયા છે પુરુષોત્તમ માસ, લગાતાર 4 મહિનો, આ ચોથો મહિનો તો ચાલે છે. તો વરસાદનો આનંદ, એક તો આપણે રાસલીલાનું વર્ણન અને એમાં ભગવત કૃપાનો વરસાદ, તો આ સાથે સાથે ચાલે છે. તો આપણે એની સાથે સાથે યાત્રા કરીએ છીએ. તો શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, આજે કામનો ભાવ છે, કામ નિકૃષ્ટ કામ નથી, ગોપીઓમાં આ ઉત્તમ કામ છે. અને એ પણ એ કામ છે કે કેવલ ભગવાન પ્રાપ્ત થાય, કેવલ ભગવાનની પ્રાપ્તિ થાય. અને કોઈ આચાર્યો એવું કહે છે કે આ કામ એટલે કોઈ વાસના નહીં, કોઈ કામના નહીં. પ્રેમૈવ ગોપરામાણામ કામ ઇત્યગમત પ્રથામ. ગોપીઓની અંદર જે પ્રેમ છે એ જ પ્રેમ કામના નામથી પ્રગટ થયો છે. એટલે કામની જ્યાં વાત આવે ત્યાં નિકૃષ્ટ અર્થ નહીં સમજવાનો. કામ એટલે સ્વયં ભગવત પ્રેમ, આ ભાવ છે. તો ગોપીઓના વિષયમાં જ્યાં પણ કામ શબ્દ આવ્યો છે ત્યાં ભગવદ પ્રેમ એવો અર્થ લેવાનો છે. આ આચાર્યો સમજાવે છે. તો આ રીતે ભગવાન શ્રી હરિની લીલા જે થાય છે ત્યાં પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરેલો, એ પરીક્ષિત મહારાજના પ્રશ્નને શાંત કરવા માટે શ્રી સુખદેવજી મહારાજે ઉત્તર આપ્યો. અહીંયા 18મા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોપીઓ આવી છે, પધારી છે ભગવાનની પાસે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમનું સ્વાગત કરે છે, એનું વર્ણન છે. તો શ્રી ભગવાન ઉવાચ, હવે ભગવાન બોલે છે, સ્વાગતમ વો મહાભાગાઃ પ્રિયં કિં કરવાણિ વઃ વ્રજસ્યાનામયં કચ્ચિદ બ્રૂતાગમન કારણમ. હવે ભગવાન કહે છે, સ્વાગતમ વો મહાભાગા, આપ સહુ અહીંયા રાસની અંદર પ્રવિષ્ટ થયા છો, એટલે કે વનમાં આવ્યા છો, તો સ્વાગતમ, આપ સૌનું સ્વાગત છે. પછી ભગવાન જે સંબોધન કરે છે એ બહુ મહત્વનું છે. અહીંયા ભગવાન કહે છે મહાભાગા, આપ બધા બહુ ભાગ્યશાળી છો કે અહીંયા સુધી પહોંચ્યા છો. હવે આગળ જે રીતે પરમાત્મા આ ગોપીઓની સાથે વર્ણન કરવાના છે અને પાછા મોકલવાના છે, તો એ રીતે આપણને એવું લાગે કે હવે મહાભાગ્યશાળી કહેવાની શું જરૂર હતી. પણ વાસ્તવમાં ભગવદ લીલા જ એવી છે. એટલા માટે આપણે પહેલા તો એ સમજી લઈએ કે ભગવાને મહાભાગા સંબોધન કર્યું છે. પછી જ્યારે આખી વાત પતશે પછી આની ઉપર આપણે ચર્ચા કરીશું. તો કહે છે કે મહાભાગા, આપ સૌ મહાભાગ્યશાળી છો. પ્રિયમ કિમ કરવાણી વહ, હું આપનું શું પ્રિય કરું. ભગવાન કહે છે કે તમે બધા અહીંયા આવ્યા છો તો કંઈક હશે તમારા મનમાં, એટલે તમે જે વાત કહો એ રીતે હું તમારું પ્રિય કરું. વ્રજસ્યાનામયં કચ્ચિદ બ્રૂતાગમન કારણમ. તમે લોકો આ વ્રજની અંદર અત્યારે રાત્રિના સમયે અને બિલકુલ એકલા આવ્યા છો, તો બ્રૂતાગમન કારણમ. હવે એવું બધું શું થયું કે રાત્રિના સમયે તમારે આ વ્રજની અંદર ને આ પણ એકલા રાત્રિના સમયે આવવું પડ્યું? તો તમે તમારા આગમનનું કારણ કહો. પછી ભગવાન કહે છે કે આમ તો તમે બધાએ સાહસ કર્યું, રાતના સમયે તમે બધા અહીંયા આવ્યા છો, પણ તમારે અહીંયા આવવું જોઈએ નહીં. એટલે ગોપીઓએ પૂછ્યું, કેમ, એવું બધું શું છે વ્રજની અંદર કે અમને એનાથી ભય લાગે ને અમારે ના આવવું જોઈએ? એટલે ભગવાને થોડો ભય પ્રદર્શિત કરતા હોય એ રીતે વાત કરી. રજન્યેષા ઘોર રૂપા. આજે રજની એટલે રાત્રિ છે, એ બહુ ઘોર રૂપ છે, એટલે કે ઘોર રૂપવાળી છે, બહુ ભયાનક છે. એટલે ગોપીઓએ આજુબાજુ નજર ફેરવી કે આ પૂનમનો ચંદ્રમા, આ શરદ પૂર્ણિમાની રાત્રિ, આ ચંદ્રમાનો આવો પ્રકાશ, અને બધું જ આમ રેતી ગણી શકાય, એ કણ ગણી શકાય એટલો પ્રકાશ, અને આ એમ કહે છે ઘોર રૂપા, બહુ ભયંકર છે. એટલે ગોપીઓ કાંઈ બોલી તો નહીં પણ સાંભળ્યું. એટલે પરમાત્માએ કીધું, રજન્યેષા ઘોર રૂપા, આ જે રાત્રિ છે ને એ એશા રજની ઘોર રૂપા, આ રાત્રિ તો બહુ ભયંકર છે. અને ઘોર સત્વ નિષેવિતા, અહીંયા સત્વનો અર્થ કર્યો છે પ્રાણી. તો જે પ્રાણીઓ છે ભયંકર પ્રાણીઓ એનાથી નિષેવિત છે, એટલે કે આ વ્રજમાં બહુ ભયંકર પ્રાણી છે.
એટલે મનમાં ને મનમાં ગોપીઓ થોડુંક હસીને કહેવા લાગી કે પ્રભુ, પ્રાણીઓનો ભય તો એને લાગે જેની પાસે આપ નથી. જેની પાસે આપ હોય એને પછી આ બધા પ્રાણીઓથી ડરવાનું ન હોય. પ્રહલાદજીનું ચરિત્ર પણ એવું જ છે. પ્રહલાદજીને હાથીના પગની નીચે કચડાવી દેવા માટે પ્રયાસ કરવામાં આવ્યા, દિગ્ગજયી, છતાં પણ પ્રહલાદજીનું કંઈ જ થયું નહીં. જુઓ, નહીતર હાથીનો પગ પડે અને એ બચી રહે એવું બને, પણ છતાંય પ્રહલાદજીને કંઈ ન થયું, કારણ કે ભગવાન એમની રક્ષા કરતા હતા. તો પ્રહલાદને તો એ સમયે ભગવત દર્શન થયા જ નહોતા અને અદ્રશ્ય રૂપે પરમાત્મા એમની રક્ષા કરતા હતા. અને ગોપીઓ મનથી કહે છે કે આવા સમયે તો અમે આપને જોઈએ છીએ. એક તો પૂર્ણિમાનો પ્રકાશ છે, એની અંદર પણ આ ઘોર જેવી કોઈ વાત નથી. અને કદાચ વ્રજની અંદર આ ઘોર પ્રાણીઓ હોય તો એમને બીક નથી, કારણ કે આ પ્રાણનાથ અમારી સાથે ઊભા છે. આ અખિલ વિશ્વના નાથ અમારી પાસે ઊભા છે, તો પછી બીજા બધા પ્રાણીઓનો ભય રાખવાની અમારે કોઈ આવશ્યકતા જ નથી. એટલે ભગવાને કીધું, પણ ગોપીઓએ સાંભળી લીધું. પછી કહે છે પ્રતિઆત વ્રજમ. પહેલા બોલાવ્યા વાંસળી વગાડીને, અને કૃષ્ણ ગૃહીત માનસા, કૃષ્ણએ જ મન ખેંચી લીધું ને પછી બધા અહીંયા આવ્યા. તો હવે એમ કહે છે પ્રતિઆત વ્રજમ, હવે તમે વ્રજમાં નીકળો, એટલે કે વ્રજ તરફ ગતિ કરો, તમારી અહીંયા જરૂર નથી. નેહસ્થેયમ, તમારે અહીંયા તો રહેવું જ ન જોઈએ. સ્ત્રીભી સુમધ્યમાહ, તમે સ્ત્રીઓ અને આ રીતે સુંદર લલિત ગતિવાળી જે ગોપીઓ છો એ તમારે અહીંયા રહેવું ન જોઈએ, તમે વ્રજમાં પાછા જતા રહો. અને પછી આગળ કહે છે માતરઃ પિતરઃ પુત્રા, તમારા માતા, તમારા પિતા, તમારા પુત્રો, તમારા ભાઈ બંધુઓ આ બધા વિચિન્વંતી, તમને ગોતે છે. અને અપશ્યંતઃ બંધુ સાધ્વસમ મા ક્રુદ્ધવમ, આ લોકો તમને નથી જોતા તો તમને વિચિન્વંતી, આખા વ્રજની અંદર ગોતે છે. એટલે આ લોકોને ભય ન પહોંચાડો, એમને કષ્ટ ન પહોંચાડો, અને તમે આ વ્રજમાં જતા રહો. પછી પરમાત્મા કહે છે કે દૃષ્ટમ, કદાચ તમે બધા આ વનને જોવા માટે આવ્યા હોય, તમારી એવી ઈચ્છા હોય કે આ રાત્રિના સમયે વન કેવું લાગે છે જરીક જોતા આવીએ, તો તમે આ બધું જોઈ લીધું. દ્રષ્ટમ વનમ કુસુમિતમ રાકેશ કરરંજિતમ. રાકેશનો અર્થ છે રાકાયાહ ઈશ, એટલે રાકેશ. રાકા એટલે રાત્રિ અને ઈશનો અર્થ છે ઈશ્વર. તો રાત્રિના જે ઈશ્વર છે એટલે કે ચંદ્રમા. તો ચંદ્રમાના કર એટલે કિરણોથી જે અત્યંત પ્રકાશિત છે અને કુસુમિત છે એવું વનમ દૃષ્ટમ, આ જે વન છે એને તમે જોઈ લીધું. અને યમુના લીલય જન તરુ પલ્લવ શોભિતમ, અત્યંત તરુ એટલે કે વૃક્ષો અને પલ્લવ એટલે પાંદડાઓથી જે શોભિત છે એ યમુનાને પણ તમે જોઈ લીધી. એટલે હવે તમારે અહીંયા રહેવાનો કોઈ પણ અભિપ્રાય રહેતો નથી, તમે પાછા વ્રજની અંદર જાઓ. તો પરમાત્મા પરીક્ષા કરતા હોય એવો ભાવ કે હું મોકલી દઉં, ગોપીઓ કદાચ ડરી જાય આ વાતથી અને પ્રસન્ન થઈ જાય અને મારી વાત માની લે તો પછી એ વ્રજમાં જતી રહે. તો પરમાત્મા એની સાથે જ રાસ કરે કે જે અહીંયા ટકેલી રહે. પણ આ તો ભગવાનની લીલા છે, એટલા માટે આ પ્રમાણે લીલા કરે છે. અને પછી કહે છે ક્રંદંતી વત્સા બાલાશ્ચ, તમે નહીં જાઓ તો તમને નહીં જોતા આ વત્સાહા, તમારા વાછરડાઓ, બાલાહા, તમારા બાળકો, એ બધા રડી પડશે. અને તાન પાયયત દુહિયત, આ બધા વાછરડાઓને ગાયનું દૂધ પીવડાવો અને તમારા બાળકોને તમારું દૂધ પાવો. તો આ રીતે, કારણ કે પાયયંત્ય શિશુન પયઃ, એ વાત આવી ને આગળ કે પોતાના બાળકોને દૂધ પાતી હતી અને દૂધ પીવડાવતી ત્યાંથી ભાગી એને છોડીને. એટલે પરમાત્મા કહે છે પેલા તો તમારા બાળકોને જઈને દૂધ પીવડાવો, એ ક્રંદંતી, એ તમારી વિના રડે છે. આ રીતે કરવું એ યોગ્ય નથી. અને પછી કહે છે અથવા મદ વિસ્નેહાદ ભવત્યો યંત્રિતાશયા. અને એટલું કીધા પછી ગોપીઓ ન ગઈને એટલે સેજ પરમાત્માએ રોકાઈને કીધું અથવા મદ વિસ્નેહાદ ભવત્યઃ યંત્રિતાશયા, મારા પ્રેમના કારણે તમે બધા યંત્રિતાશયા, યંત્રવત બની ગયા છો. આશયનો અર્થ છે ચિત્ત. તો તમારા બધાના જે અંતઃકરણ છે, ચિત્ત છે, એ બધા યંત્રિતા, એ બધા યંત્રવત બની ગયા છે. અને આગતા, તમે બધા આવ્યા છો બહુ સારું,
અને યુપપન્નમ વહ પ્રિયંતે મયી જંતવ, મારા ઉપર પ્રાણીઓ પ્રેમ રાખે છે એ તો સત્ય જ છે, પણ તમારે અહીંયા રહેવું જોઈએ નહીં. મૂળમાં વાત આ છે, કૃષ્ણનો જે ભાવ છે એ જ છે કે તમારે અહીંયા રહેવું જોઈએ નહીં. અનેક રીતે સમજાવે છે, સામ દામ દંડ ભેદ ભય બધું જ બતાવે છે. અને મૂળમાં એક જ ભાવ છે, ગોપીઓ જો અહીંથી જતી રહે તો પછી રાસ ન થાય, કારણ કે એવું તો બનવાનું જ નથી. ગોપીઓ જતી રહે, હવે આ બધું જ છોડીને ભાગીને આવી છે તો એ જવા માટે થોડી આવી છે, પણ પરમાત્મા લીલા કરે છે, પ્રયાસ કરે છે. પછી આગળ કહે છે, ભરતુઃ શુશ્રૂષણમ સ્ત્રીનામ, સાંભળો, તમારે તમારા પતિઓનું શુશ્રૂષણમ સેવા કરવી જોઈએ. એ જ સ્ત્રીનામ પરો ધર્મ, એ જ સ્ત્રીઓનો પરમ ધર્મ છે કે પોતાના પતિઓની સેવા કરે. અને એમને છોડીને અહીંયા તો બિલકુલ ના આવે. એટલે તમે બધા તમારા પતિઓને છોડીને આવી છો એટલે તમે ધર્મ કર્યો નથી એમ કહે છે. એ પરમાત્મા ભય દેખાડે છે ધર્મનો, કારણ કે પહેલા તો બધી વાત કરી લીધી અલગ અલગ, હવે ગોપીઓ માનતી નથી એટલે ધર્મનો ભેદ અને ભય એ બંને બતાવે છે. કહ્યું કે સ્ત્રીઓનો પરમ ધર્મ તો પતિની સેવા કરવી એ જ છે, તો એને છોડીને અહીંયા આવી જવું એનો અર્થ છે તમે અધર્મ કર્યો છે. પછી આગળ સમજાવે છે કે દુશ્શીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્ય ધનો પીવા. કદાચ તમે એમ માનતા હોય કે અમારા પતિમાં એવું ખાસ શું છે કે અમે એને છોડીને ન આવીએ, કાંઈક અમારો પતિ વ્યવસ્થિત હોય, તમારી જેવો લાગતો હોય, તમારી જેવું ઐશ્વર્ય હોય, તમારી જેમ પરમેશ્વર હોય તો અમે એને ભજીએ. તો પરમાત્મા ધર્મની વાત કરીને સમજાવે છે, સાંભળો, દુશ્શીલો, તમારો પતિ કદાચ દુશ્શીલ હોય એટલે કે દુરાચારી હોય, દુર્ભગ બહુ ભાગ્યશાળી ન હોય, વૃદ્ધ હોય, જડ હોય, રોગી હોય, અધની હોય, એની પાસે ધન પણ ન હોય, તો પણ પતિ સ્ત્રીભિર્ન હાતવ્ય, તો પણ આ સ્ત્રીઓએ પોતાના પતિને છોડવો ન જોઈએ, પતિની જ સેવા કરવી જોઈએ. એ સ્ત્રીઓનો પરમ ધર્મ છે. અને અસ્વર્ગ્યમ અયશસ્યમ ચ ફલ્ગુગૃચ્છ્રમ ભયાવહમ જુગુપ્સિતમ ચ સર્વત્ર ઔપપત્યમ કુલસ્ત્રિયા. ભગવાન કહે છે, કુળવાન સ્ત્રીઓ માટે ઉપપતિથી પ્રાપ્ત થતું સુખ સ્વર્ગ પ્રાપ્તિથી પ્રતિકૂળ હોય છે, અપયશકારી હોય છે, અત્યંત તુચ્છ હોય છે, મહાકષ્ટથી પ્રાપ્ત થનારું હોય છે, ભયજનક અને સર્વત્ર નિંદનીય હોય છે. તો પરમાત્માએ કીધું કે તમારા પતિની સેવા કરીને તમે સ્વર્ગ ઇત્યાદિને પ્રાપ્ત કરી શકો છો. ભલે ને પછી એ દુશ્શીલ હોય, દુર્ભગ હોય, વૃદ્ધ હોય, જડ હોય, રોગી હોય, અધની હોય, એ ગમે તેવો હોય, પણ તમારો ભાવ તમારા પતિમાં, એ પતિપરાયણા કોને કહેવાય? એને તો કહેવાય કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના પતિને છોડે નહીં. તો ભગવાન કહે છે તમારા પતિની સેવા કરવાથી તમને સ્વર્ગ ઇત્યાદિ મળી શકે છે, પણ હવે તમે એને છોડીને આવી અને મને પોતાનો કાંત માનીને મારી સેવા કરવા ઈચ્છો છો તો તમને સ્વર્ગ ઇત્યાદિ પણ કાંઈ પ્રાપ્ત થશે નહીં. પછી પરમાત્મા કહે છે, શ્રવણાદ દર્શનાદ ધ્યાનાદ મયી ભાવોનું કીર્તનાદ ન તથા સન્નિકર્ષેણ પ્રતિયાત તતો ગૃહાન. ભગવાન સમજાવે છે કે શ્રવણ દ્વારા, દર્શન દ્વારા, ધ્યાન દ્વારા મયી ભાવોનું કીર્તનાથ, મારામાં પોતાના ભાવને સમર્પિત કરવા અને કીર્તન કરવું, આનાથી જેવી પ્રીતિ એ ભક્તને પ્રાપ્ત થાય છે એવી પ્રીતિ ન તથા સન્નિકર્ષેણ, મારા નિકટ રહેવાથી પ્રાપ્ત થતી નથી. એટલે પ્રતિયાત તતો ગૃહાન, તતઃ ગૃહાન પ્રતિયાત. એટલા માટે હવે તમે વનમાં જતા રહો, એટલે કે વ્રજની અંદર જતા રહો. તો આ રીતે પરમાત્માએ પાછા મોકલ્યા છે, છતાં પણ હવે આગળ પરમાત્માએ તો પોતાની વાત કહી દીધી કે શું કરવું જોઈએ, તમારે કઈ રીતે રહેવું જોઈએ, પણ હવે ગોપીઓ પોતાની વાત કરવાની છે. અને એ ગોપીઓ પરમાત્માના જે આ વાત છે એની ઉપર પોતાના તર્ક, પોતાના પ્રમાણ રજૂ કરવાની છે. એની ચર્ચા આપણે આવતા સત્રની અંદર કરીશું. તો આ સમયે જ્યારે મેઘરાજા વરસી રહ્યા છે અને થોડોક મુખનો રંગ પણ કૃષ્ણ વર્ણ બની ગયો છે કૃષ્ણની કથા કહેતા કહેતા, તો બસ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, જે રીતે વર્ષા આ વર્ષે વરસી છે
એ રીતે આપની કૃપાનો વરસાદ પણ સતત અમારી ઉપર વરસતો રહે અને અમારા સૌનું કલ્યાણ થતું રહે, અમારી મતિ, અમારું મન રસમય બને. બસ એ જ પ્રાર્થનાની સાથે આપ સૌને સપ્રેમ જય શ્રી કૃષ્ણ. આપ સૌને જય રાસેશ્વર પ્રભુ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. श्री वृंदावन बिहारी लाल की जय.